કંઈક નવું યાદ હોય તો મને કરાવજો. હાલો 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 પ્રભાતને કીધું. હાલો 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 ઉપર લીધું પ્રભાતે. હાલો હાલો જરીક તું જોઈ લેજે એમાં આવી જાય તો મને કહેજો ને હક નહીં થાય. હાલો બેટા પેલા જબરદસ્ત જે બોલાવજો. બહાર હોય અંદર બેઠા હોય દીકરા દીકરી 18 વર્ષ દેશ વિદેશમાં જે આ લાઈવ જોઈ રહ્યા છે પેલા જબરદસ્ત જય બોલજો બાપ. બોલીએ મોગલ માતની આર્યાવળ માતની મહામાયા માતની હનુમાનજી મહારાજની ચારણેશ્વર મહાદેવની નમઃ પાર્વતી પતિ હર હર. બેસી જાઓ બાપ શાંતિથી બેસી જાઓ શાંતિથી બેસી જાઓ બાપ. આજે મંગળવાર 18 વર્ષ તમારા જીવનમાં મા મોગલ હંમેશા મંગલ કારણે રાખે બાપ. સડતી કળા રાખે એવા મા મોગલના આશીર્વાદ. 18 વર્ષ દીકરા દીકરીઓ માતાઓ બહેનો વડીલો બાળકો મા મોગલ ના સાનિધ્યમાં એ 18 વર્ષ તમે મોગલધામ આવો બને એટલી સેવા આપો. કારણ માને કાંઈ નથી જોતી તમારો ફક્ત ભાવ જોઈ છે બાપ. માં ભાવના ભૂખા છે. બને એટલું કોઈ દીકરીઓને આપો. જાતિ ન જોવો. બને એટલું દીકરીઓને આપો. બેન દીકરીને રાજી કરો. ભાણે બેન દીકરી ફોઈ એને રાજી કરો. ભલે 5 પેટીએ 10 પેટીએ 20 પેટીએ શેઠી હોય એને આપણી નિયાણી કહેવામાં આવે છે. એને રાજી કરો. કાયમ માટે બાપુ બોલે છે. હા ઉપાડ લીધું ફોન કરો એટલે બાપુ કાયમ કહે છે બને ત્યાં સુધી તમારા ઘરની માલ પર ધૂપ કરો. કારણ કે ધૂપમાં એટલી તાકાત છે મિત્રો તમારું ઘર મંદિર બની જાય છે. બાપુ કાયમ માટે કહે છે. ધૂપ કરો. કારણ તમારું ઘર મંદિર બની જાય છે બાપ. ગુગળ ગાયનું ઘી અને છાણું કાયમ માટે કહી છે. વાત થઈ તો ન પડે. હા બરોબર. એટલે અમે કહી છે કોઈ
કહેતામાં ન જાઓ, કારણ કે ઘણી વખત સાંભળેલી વાત ખોટી પડે છે, જોયેલું પણ ખોટું પડે છે. આવેશમાં આવીને ખોટવું વર્તમાન ન કરો, ડગલું ન ભરો, જાણો પછી બોલો, વિચારો. અમે કાયમ માટે કહી છે, અત્યારે લાઈવ ચાલુ છે, જે બધા જોઈ રહ્યા છે, મિત્રો દાન કરો તો કોઈની વાગશો નહીં. જમણા હાથે આપો તો ડાબા હાથને ખબર ન પડવા દેશો. નથી ઉપાડતો, કરી દો. એટલે બાપુ કહે છે, ભાઈ જરી ફોન કરવાને કે ઉપાડ. હા હા, એટલે કહી છે દેશ વિદેશ માણસ, કારણ કે આપણે અહીંયા દિવસ છે, અમેરિકામાં રાજ છે. બાપુ કાયમ માટે કહે છે, અહીંયા આવવાની જરૂર નથી. તમને વિશ્વાસ ને શ્રદ્ધા છે તો કોઈ પુરાવાની જરૂર નથી. માં વિશ્વાસ નહીં છે, અંધશ્રદ્ધા નહીં, વિશ્વાસ. એટલે અમે કહી છે, બાપ બને એટલું બેન દીકરીને આપો, જાત નો જોવો. ગમે નહીં હોય. અને હું તો કાયમ કહું છું, તમે બહાર ગામ જાઓ કે દેશ વિદેશમાં જાઓ, તમને કોઈ એમ કે તમારા ગામની દીકરી અમારા ગામમાં છે, ભલે કદાચ વ્રત થઈ ગયા હોય, પણ એ આપણી દીકરી કહેવાય. આવી વાત સાંભળો, ખબર પડે કે અમારા ગામની દીકરી છે, જાતિ નો દોષો. એ દીકરી પાસે જાય અને ખાલી એના 5 રૂપિયા, 10 કે 50 રૂપિયા હાથમાં દેશો ને તો એ દીકરી એમ કહે છે, ભલે 60 વર્ષની હોય, 70 વર્ષની હોય કે 25 વર્ષની હોય, તો એમ કહે છે કે મારા પિયરના ગામનો દીકરો આવ્યો હતો, મારો ભાઈ આવ્યો હતો. આવો નશો રાખો. અમે કાયમ માટે કહી છે, પણ 21મી સદી અંધશ્રદ્ધા 150-200 ની સ્પીડમાં હાલે છે અને શ્રદ્ધા ખાલી 70. એટલે આ મેળ નથી પડે, મોડતો અડત. એટલે અમે કહી છે કે જરીક ધ્યાન દો. એ 18 વર્ષ તમારા ઘરમાં બને તે માં બોલજો, માં. મારા ગઢમાં બેઠી હું ઘણી વખત કહું છું, જાડે જાઓ ભૂલા પડી ગયા હતા રણની માલકોર. વ્રત જે હતો રાજપૂતી, ખાલી માં કીધું અને માં પૂગી ગઈ. બોલે અંબા, આ જાડેજાની વાત છે. ભાન બેભાન અને માં વિચાર કર્યો કે રણની માલકોર ઉપયોગ હું સાંધણી ન કરું, કારણ કે રણમાં વધારે હાલી શકે. જારી ભરી અને માએ
અમૃતના સાટણા માં સાટતા ગયા અને જે ભાન બે ભાન હતા એ બધાએ ઉભા માંડ્યા થવા એક પછી એક. એમાં વ્રત હતા એને માએ હવ પેલા જારીમાંથી અમૃત કહેવામાં આવે છે. મિત્રો, કોઈ પાણી ન બોલાય, અમૃત. બે ટીપા ગયા અને મોઢું ખોલ્યું, માં માં મો માય, બે શબ્દ નીકળ્યા, મોઢું અને માં. મોઢું ખોલ્યું, માં. હા, મહામાયા, મોમાય, માં. આટલી જ આગળ. હવે તમે એ કઈ રહેવા દીધું નથી. કારણ એ છે આ દેશમાં દુકાળ, રોગચાળો, વાવાઝોડા, ધરતીકંપ, સુનવાણી. માં નથી, કારણ કે માં હોય તો રક્ષણ કરે. માં તો રહેવા જ નથી દેતી. અમેરિકા જાય જાય તમે નાથમાં ઓડા કાઢી નાખ્યા છે. ભારતની સંસ્કૃતિ વહી ગઈ મિત્રો. છે ક્યાંક. હવે તો ગામડામાં મમ્મી કરી ગઈ, શહેરમાં તો કરી હતી, પણ ગામડામાં મમ્મી કરી. બોલો, વાક અમારો છે, અમારો ગાદીપતિનો, બીજો આ કથાકારોનો. ભલે કહેતા હશે કથાકારો કો માં શબ્દ બોલો, કારણ કે મમ્મી વિનાશ છે. માં બોલતા તમને શરમ આવે છે, એટલે આપણે બધા દુખીના ડાળિયા છે. માં હોય તો કામ કરે ને. અમારા ચારણને કીધું ને માએ, હે બેટા, માં અવળા મોઢે ઉભા લેવો કે માં હું તારો દીકરો છું, તું અવળા મોઢે ઉભી રહી ગઈ. માં બીજી વાર બોલ્યો કે માં તું ઉઠી, માં જો તું અવળું મોટું કરીશ તો જગત તારો ગ્રહ નહીં કરે. માં ત્યારે માએ કીધું કે મૂર્ખા, આખી જિંદગી તારા બાપના તે ગુણગાન ગાયા, મારા ક્યાંય ન ગયા ને. તઈ ચારણે નક્કી કરી લીધું, માં તું ક્યાં નથી. આકાશ પાતાળમાં, અગ્નિમાં, વાયુમાં, ઝાડ પહાડ, પથ્થરમાં, હૈયામાં, હૃદયમાં. માં તો તમામ આત્માની માલ કરતું છો. માં એટલે કીધું, માથી મોટું કોઈ નહીં. ભલે હોય જળ ધર કે જગદીશ, હવ નમાવે શીશ તો અંબા આગળ દ્વાનિયા. આ માં. આ વિનાશ જેના ઘરમાં મમ્મી છે એમાં હું આવી જાઉં છું. મમ્મી એટલે વિનાશ, કારણ કે મમ્મી બોલવાથી ઘર મહાન થાય છે. એ જાણો છો, આ ભણેલ માણસ વધારે કહેવું પડે. આ કરતા અભણ હારા હતા ભાઈ. કોઠા હુજતો હતી. કાલે કોક નેતો ભાષણ કરતો, મોઢામાં દાંત નતો, મમ્મી મમ્મી કરતો. અરે ભાર રૂપી કીધું. બોલો, મૂળ નેતાઓને હવે શરમ આવે છે માં બોલતા. બોલ, કોઠા હુજવાઈ ગઈ. આ વિકૃતિ ખાઈ ખાઈ અને માને તમે ભૂલી ગયા છો. એટલે જ તમે દુખીના ડાળિયા છો. એટલે આપણા ઘર ભંગાઈ જાય છે. એટલે કલેશ કંકાસ જાતો નથી, બરકત રહેતી નથી. વ્યાજ ભરતીના થઈ ગયા છો. બેંક વાળા મીડ્યા છે સીલ મારવા. બરોબર છે, ખૂબ રાજી થાવ છું, કારણ કે માં હોય તો તમારું કામ કરે ને. માં નથી બોલતા. હશે ક્યાંક હો ભાઈ, હજી છે, રાફડા ખાલી ન હોય. ગામડામાં મમ્મી ઘરી ગઈ. બોલો, મોટા મોટો કોરોના હોય તો મમ્મી નામે નાશ થઈ. એને હું તમને વાત કરો, અમારા ચારણો કાયમ કે છે, એક બાબાનો જીવ નતો જાતો. તો કોકે કીધું કે એની જિંદગીમાં કોઈ દી નામ નથી લીધું. નથી રામનું નામ લીધું, નથી બાપનું લીધું, નથી માનું લીધું. કોઈ દેવસ્થાને ગયો નથી, કોઈ ઓળખતું નથી, કઈ એને 5 આંગળીનું પૂન નથી કર્યું.
કોઈ બેન દીકરીને આપ્યું નથી, એને કયો ને કોઈ રામનું નામ લે, પણ લીધું હોય તો લે. આખી જિંદગી એને ભેળું જ કર્યું તું, આટલું કરી લો આટલું કર્યું, પછી ખાટલે ગયો. પછી કીધું કે એને આત્મા બહુ દુભાઈ છે, રીબાઈ છે, તો એને કયો રામનું નામ લે. એ કે નહીં લે, કારણ કે જિંદગી આખી નથી લીધું, માં નથી બોલ્યો એ લે. તો એ કીધું ખરો ને કે નામ લેવાથી મોક્ષ મળતા બેટો. પછી એક કરો કે આપણો ભાણેજ છે, નારાયણ નામ છે, કદાચ જો નારાયણ નું નામ લઈ લે છે તોય એના આત્માને મોક્ષ મળી જાય છે. ભાણેજ હતો, ભાણેજને બોલાવ્યો કે બાપા આ કોણ છે? કે ભટકો. શું કીધું? ભટકો. નહીં નહીં બાપા, આનું નામ શું છે? કે ભનકુડું. લે તો નારાયણ તું કીધું તે ભડના દીકરા એ તો એ જ કરો કે પેલું રામૈયું આપો ને કે એનું નામ લેશે તોય મોક્ષ મળી જાય છે. ગયા લઈ, કારણ કે અંતિમ શ્વાસ હતો. બાપા આ શું છે? કે સકોરો. નહીં નહીં બાપા, કે સકોરું આમાં ખૂબ ખાધું છે, પાણી ખૂબ પીધું, સકોરું છે. રામૈયું ન બોલ્યો, કારણ કે લીધું હોય તો લેવા દે ને, જિંદગીમાં નતું લીધું નામો. એ કેટલો આત્મા પાપી છે. વ્રતમાં હતા કે માનો ફોટો સામે રાખો, કદાચ જો માં બોલશે ને તો માથી મોટું કોઈ નથી, કારણ કે 52 અક્ષરમાં જો માં ન હોય તો કક્કો ખોટો છે. એમના વ્રતમાં હતા, સ્વર્ગે સિધાવ્યા હતા. કીધું કે આ ફોટો બતાવો. જન્મ દેનાર એમ કે સામે કદાચ માં કહે છે તોય મોક્ષ થઈ જાય છે. ફોટો રાખ્યો સામો. સાંભળજો, આ ભણેલા કોણ છે? કે ડોશી. નહીં નહીં, કોણ છે? કે ડોશી છે. પણ માં તો નો બોલ્યો, મને જન્મ દેનાર માં છે સામે. એટલે આ લખાવીને આવ્યા છે, મરે ત્યાં સુધી કોઈ રામનું માનું નામ ન લે. એ રૂપિયો શું કામનો? એટલે કહું છું, ઘરમાં માં બોલો નકર આ થાય છે. આ હું બોલ્યો એ આમાં મીઠા રે હે મધુને મીઠા મે હુલારી. એ એવા મીઠા રે હે મધુને મીઠા મે હુલારી. પણ એથી મીઠી છે મોડી માત જોયા જ જાનની જોડ બીજે નહીં જડે. એ અમાણે જાનની એ જનેતા બીજે નહીં જડે. આમાં પણ બહાર જાય નાથ મોરડા કાઢી નાખ્યા. માં ભૂલી ગયા કેટલા તમારા પાપ પેઢીઓના. આ લાઈવમાં બાપુ બોલે છે, ભણેલ ને કહું છું, માં રહી નહીં. માં હોય તો તમારા કામ કરે ને. એના નામના હવારમાં જાગે અહીંયા મમ્મી મમ્મી. કેટલો વિનાશ ઘરમાં. પછી અહીંયા આવે, બાપુ અમારું ભેળું નથી થતું, બાપુ અમારા ઘરમાં રોગ નથી જતો, બાપુ અમારા ઘરમાંથી બાદડા નથી જતા, અમારું મકાન ગીરવે વયું જાય ને, બધું તમારું ગીરવે વયું જાય છે, કાંઈ નહીં રહે, લુગડું હોત ઉતાર લે છે. કેમ? કે માં નથી બોલતા. એટલે
ભણના દીકરાઓને માં બોલતા શરમ આવે. તમે ભાર રૂપી છો. મૂળ ઓલું અમેરિકાનું થૂકેલું તમે ખાવ છો. 200 વર્ષ રાજ કરી ગયા મારા દીકરા ગોરા. મારી મારીને તમને બેહોશ કરી નાખ્યા, તોય હજી તમે એ ભૂલ્યા નથી. હે અમેરિકા વાળાને તમે સર્ટિફાઈ તમારે નામે ઉજવો, દારૂ પીવો છો. કેટલા તમે ગુલામ છો? હજી ગુલામ છો તમે. જન્મ દિવસ ઉજવો છો એ ગુલામ. મમ્મી બોલો છો તમે ગુલામ. ડેડો બોલો છો તમે ગુલામ છો, ગુલામ. હે હમણે એક કથાકાર વાંચતો હતો, બહારનો હતો, જો કે કસકાઠિયાવાડનો નતો. રામના મમ્મી, મેં કીધું આને કોણે દોડડાયો કર્યો અહીંયા સડી ગયો? બોલો, રામના માને માં નો કીધું, કૌશલ્યા નો કીધું, મમ્મી. રામના મમ્મી બહુ રડવા માંડ્યા, બેટા આપણે જાવું નથી. મેં કીધું આ ભાર રૂપીને કોણે અહીંયા સડાયો? પણ કારણ કે એના જેવા હતા. આમાં રાવણને મારી નાખ્યો, રાવણના મમ્મી રડવા માંડ્યા. બોલો, અરે તને ભમરાળા કીધું, આ તને સડાવ્યો કોણે અહીંયા? રાવણના મમ્મી. મંદોદરી મમ્મી રોવા માંડી. હાય 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 કીધું આ ભાર રૂપી આટલા ખેકાળ આવે છે. મૂળ માં નથી રહ્યા. તમારો વાંક નથી, અમે હાથું નથી કહેતા તમને. એ પૈસાને દિવાળી મૂકી દો, ભલે તમે લૂંટો, કોકના વખાણ કરો, પણ હાથું કયો. મૂળ હાથું કહેતા નથી. અરે ભલા માણા, અમારી વખતે જે નાટક ભજાવતા, 9 દિવસની રામાયણ હોય, માંગડા વાળાનું હોય, રામવાળાનું હોય, જોગીદાસ ખુમાણનું હોય, જેસલ તોડોલ હોય, કાદુ મકરાણી હોય, શેઠ સગાળસા હોય, આવા નાટકો બજાવતા ભરતશ્રી ગોપીચંદના. પણ અત્યારની સરકાર, હું અત્યારની સરકારને કહું છું, આ બધું નષ્ટ કરી નાખ્યું. હું પાછો કોઈ કારણ નથી માનતો ભાઈ, જે હોય. પણ હું 400 રાજનીતિના શબ્દ બોલું. આ બધા આવી ગયા. પેલા ચોપડીમાં આવતા હતા લેખ, નરસિંહ મહેતાનું પરબતિયું આવતું, જળ કમળ સાંડીજા ને બાળા, એ પૂરું થઈ ગયું. હવે મમ્મી આવી ગઈ. જળ કમળ કે સાંડીજા, મમ્મી અમારી જાગી જાય છે, તને મારશે. બોલ, મૂળ શું એને ખબર જ નથી. આ બધા નષ્ટ થઈ ગયા. કારણ સાંભળજો, ત્યારે હતા. ક્યારે? મંગળ પાંડે. હું અભણસો હા પેલા જો આંદોલન ઉપાડ્યું, મંગળ પાંડે પંડિત નો દીકરો, ભગત સુખદેવ, સુભાષચંદ્ર બોઝ, ઝાંસીની રાણી. આ હું બધાના નામ લઉં છું. અંગ્રેજોને ધૂળ ખવડાવી દીધી હો. આ કેવા થઈ ગયા? શિવાજી પ્રતાપ, એ ભલવાળા સાપરાજ, જોગીદાસ, એ ભલ પટકીર, એ ભલ સિંગાળો. હે સરદાર વલ્લભભાઈ લોખંડી પુરુષો, ધન્ય છે બાપ. બાબા સાહેબ આંબેડકર સાહેબ ઘડવૈયા પુરુષ. આ હું બધાના નામ લઉં છું, જરીક ટીક કરજો. કારણ શું? એની જનેતાયું છે ને, એ ગીતાના અધ્યાય વાંચ્યું, ગ્રંથ વાંચ્યું, તઈ આ નામ અમર કરી ગયા. હું તમે જો અત્યારે બોલી છે, અમર નામ કરી ગયા. જો જીજાભાઈ પાઠ કર્યો, શિવાજી થયા, બધા નામ અમર કરી ગયા.
અને ગોરાએ મારે દીકરે મારે મહાભારતને માથે પ્રતિબંધ મુકાવી દીધો. મને એક જાણો કે મહાભારત નો મચાય, બોલો. મેં કીધું આની માથે શિંગડા નથી, નકર કીધું જનાવરમાં નામાં કોઈ ફરક નથી. મિત્રો, મહાભારત રચાણું તઈ ગીતા પ્રગટ થયા. મૂળ એને વાંચતા નથી આવડતું એટલે આ પકડી રાખ્યું છે. ખબર હરપની માસી નામ ગોતી દી. એટલે હરપની માસી ક્યાં ગોતવી, કોણ છે? મૂળ એને ખબર નથી પડતી. હું લાવ્યું તો હોઉં પેલા મહાભારત બચાવો 9 દીનું. એમાં તમને જાણવા મળશે કેવી જનતાઓ હતી, કેવા દીકરા થતા. મૂળ આ તમને ખબર નથી એટલે બંધ કોણે કરાવ્યું? ગોરાએ કરાવ્યું છે મહાભારત. શું કામ? ઘણું બંધ કરાવી ગયા ગોરા. મહાભારત બંધ કરાવ્યું શું કામ? એને ગ્રંથો વાંચ્યા, આપણા ગ્રંથોને પાડ પીટી નાખી, બધી પાઠશાળાઓ હળગાવી નાખી, કાંઈ રવાઈ નથી દીધું. આ તો ભાગતા ભાગતા હાથમાં આવ્યા છે, આપણે બોલી છે. હે આ વસ્તુ શું કામ? અભિમાન્યો સુભદ્રાના ઉદરમાં હતો, ભગવાન કૃષ્ણ ગયા હાથ કોઠાના યુદ્ધની વાત કરવા. 4 કોઠા હતી જવાબ દીધો, હાથમાં કોઠે નિંદ્રાધીન થઈ ગઈ. કોણ? સુભદ્રા. ભગવાને હાથમાં કોઠો બંધ કરી દીધી વાત. ભગવાનને એમ થઈ ગયું સુભદ્રા નિંદ્રાધીન થઈ ગઈ છે. આપ જાણો છો, હું મહાભારતની વાત કરું છું. તમને ખબર છે મિત્રો, 6 કોઠા હતી. અભિમાન્યુ વાત જાણીતી કીધું 6 કોઠા હતી. હું વાંધો નહીં આવવા દઉં, કોઈની મદદની જરૂર નથી. 6 કોઠા બીજી વયો ગયો તો આવત. હાથમાં કોઠે જયારે અવસાન થયું ને, સુભદ્રા રોવા માંડી, કૃષ્ણ તારા માણસને આ લોકોએ હત્યા કરી નાખી. કે એને નથી કરી, તે કરી છે બેન. આ મહાભારતના શબ્દ ગીતાના. બધા કે હા કૃષ્ણ તમે બેન માં જાવ કલંક નાખો. કે હા મારી બેન જ મરાવ્યો છે. અરે પણ કે બેન, હા કે કેમ? યાદ કર સુભદ્રા, કૃષ્ણ મને યાદ નથી. કેમ? હું હાથ કોઠાના વાત કરવા આવ્યો તો નહીં હતું નહીં કે હા તે 6 કોઠા હતી જવાબ દીધો, હાથમાં કોઠે તું નિંદ્રાધીન થઈ ગઈ હતી. જો બેન હાથે હાથ કોઠાની વાત સાંભળી હોત ને તો જગતની માલકોર કોઈ પેદા ન થાત, મારા ભાણેજ અભિમાન્યુનો કોઈ વધ કરી શકત. પણ તે મરાયો છે બેન, તું હુઈ ગઈ હતી. આ ગીતા અમારા બાપા ગીતા વાંચે, તમારા બાપા ગીતા વાંચે પણ ખોટું કેટલું બોલે છે. ગીતા લાયક નથી. તમે સાચું કયો, નકર ગ્રંથ નો રાખો. આ અંગ્રેજોએ બંધ કરી દીધી. શું કામ? નકર આવા થાય છે. પછી આ ઇંગ્લિશ દારૂ ખોઈ દીધો. હજી ઇંગ્લિશ કઈ છે ને વિદેશી. આપણે દેશી હતા બિચારા, પીવાવાળા પીતા હતા. 8-8 દી આવતા ઓલા શું કહે એના ઓલા આથા દેશી. અત્યારે 2 ટીપા નાખો એટલે 100 લીટર બની જાય. એ ખારે પીધો નથી, મર્યો નથી. બરોબર છે. ઇંગ્લિશ ચા ખોઈ ગયા, સિગરેટ ખોઈ ગયા. પેલા આપણી પાસે સલમૂન હોકા હતું. આ ગોરાનું બધું સડા ખોઈ ગયા. આજે જે હું બોલું ને રાખો દરી. ઇંગ્લિશ દારૂ ગોરા ખોઈ ગયા, ચા ગોરા ખોઈ ગયા. સડા ગોરા ખોઈ ગયા. હેપી ટુટુડિયા ગોરા ખોઈ ગયા. 4 પેઢીના આ પાપી નામ કાપતા હોય. દીકરાનું નામ, બાપનું નામ, દાદાનું નામ ને પરદાદાનું શરીયથી કાપતા હોય. હત્યા પેલા દીકરાની થાય, બાપની થાય, દાદાની થાય, પરદાદાની કટકા કરીને ખાતા. હેપી ટૂટું ફૂટ્યા, તમારા આના ઘરના પાણી ન પીજો. કટકા કરે છે નામના. હવે તરવારથી કરે છે.
જન્મ દિવસ એવા ઉજવો, કુળદેવી આગળ 5 દીવા કરો ઠીકરાના ને આરતી ઉતારો. માં દીકરો હોય કે દીકરી હોય, બાપ હોય કે બેન હોય, કોઈ પણ હોય, એના જન્મ દિવસ કુળદેવી આગળ ઉતારો. માં તો આને હાજો નરવો રાખજો, આના જીવનમાં ક્યાંય ડાઘ ન પડવા દેવી. આને જન્મ દિવસ કહેવાય. દુનિયા દેખાડે, સડા પહેરાય, વહરાના વાદળા એવા ઊભા હોય, આપણે એમ થાય કે આ ભારરૂપી ક્યાં આવ્યો? હેપી ટૂટુ મૂળા અંગ્રેજો ભારતની સંસ્કૃતિને માથે વિનાશ કરી નાખ્યો. ભલે આ બિચારી સરકાર કામ કરે છે, હું કોઈનું હું કોઈ કારણ નથી માનતો. આ હું જે બોલ્યો પાઠ એ કોઈ નથી આવતા. હું તો અભણ છું. બીજી ત્રીજી ચોથી ચોપડીમાં આવતા હું ગલઢા હોય છે ને ખબર છે, અત્યારે નથી આવતા. પણ સારું પૂંછડે જતા ફેન માંડી ઓલું આવે, શું કહેવાય, ગીતા દીધી છે વાંચવાનું, પણ એના શ્લોક નથી આવતા બોલતા. વયું ગયું બધું ભાઈ. આ પાઠ ભણાવવામાં આવતા બધા વૈયા ગયા. બહારની ગોહી દીધી જો, બહારની. આ સંત એક જ વિવેકાનંદ, એનું નામ તો કાંઈક બીજું છે ભાઈ. ક્યાંક વિદેશમાં ગયા હતા, ભાષણ કરો, એ મેળ તમે કરી લેજો પાછો. છેલ્લે વારો આવ્યો કે દેશી માણસ છે, ભગવાધારી છે, છેલ્લે રાખો. કેટલાય બોલી ગયા હો વક્તા. છેલ્લે વિવેકાનંદ નો વારો આવ્યો. હાવ છેલ્લે. હા ભાઈ જો, હે ભારતના સંતો, હે ભારતના માનવીઓ, આને સંત કહેવાય. વારો આવ્યો, માયક લીધું એ વખતમાં. હે મારે બહેનો, શું કીધું વિદેશમાં બહેનોમાં સમજે ને, એટલે સડા પહેર્યો. હે મારી બહેનો, હે મારી માતાઓ, હે મારા વડીલો, હે મારા બાળકો. આટલું બોલ્યા ને તો જનાર્દનની ક્ષમતા સડાતો થઈ ગયો જનતા દળની માલ પર. હા કે આ માણસની આવી તાકાત બોલવાની, એક એક શબ્દની તાકાત. ખાલી મારા બહેનો, ભાઈઓ અને વડીલો અને માતાઓ બોલે, આટલી તાકાત? હે વિવેકાનંદ, એવું તમે શું ગ્રહણ કરો છો? તમારી પહેલા ક્યાંક બોલી ગયા, કોઈની અસર ન થઈ. તમે આ આટલા શબ્દમાં આ બધાના વર્ડ તમે જીતી લીધો, બધાને તોડી નાખ્યા. અને એ સાધો આ સંતની એની વાત કરું છું. ભગવી પાઘડી, ભગવા પોશાક. એ વિવેકાનંદને હું કીધું સાંભળજો કે ભાઈ મારી કોઈ તાકાત નથી. કે ના, કેટલાય બોલી ગયા, અસર ન થઈ, પણ તમે આ શબ્દો બોલ્યા ને, મારી માતાઓ, બહેનો, ભાઈઓ, દીકરીઓ, આ સનાતો થઈ ગયો. વિવેકાનંદ, તમે આટલું બોલ્યા તો બીજું તમારી પાસે શું ન હોય? વિવેકાનંદ ધન્ય છે તમને. વિવેકાનંદ કે ધન્ય બની રહેવા દો. કે કેમ? મારી કોઈ તાકાત નથી. હું તો એક 50-60 નો ગલોપ છું. 50-60 નો એક ગલોપ છું. આવો હિન્દુસ્તાનની માલકો સપ્ટેશનો પડ્યા છે. આ વિવેકાનંદ, હું તમે એની આરતી ઉતારી. આ તાજના નથી. કોકનો ધર્મ દુભે, કોકની જાતિ દુભે, કોકની લાગણી દુભે, કોકનું દેવતા દુભે. આને ભારરૂપી કહે. મૂળ શું? એટલે હરામનું ખાધું હોય ને, એટલે હરખ ન કરવા દે. આપણે કહી છે ને, હરામનું ખાધું બહુ નડે. ઓલું હરારું ઢોર થયું ને, ભેળું ન હાલે. ભેળું હાલે તને બુદ્ધિ હોય. એ ફાલ ખાતો હોય ને, પછી એને કબૂદી હુજે. હા, હમણાં કોઈક બ્રાહ્મણ વિશે બોલ્યું, બોલો. હવે એને નેફાને ખબર નથી. બ્રાહ્મણ જન્મથી માંડી મરણ હતી બ્રાહ્મણ જોવે છે. બ્રાહ્મણ સિવાય કોઈ શુદ્ધ કાર્ય ન થાય. હમણાં કોક હતો ભાઈ, બફાટ કરતો હતો, પણ મને થોડુંક દુઃખ થાય છે. હજારોની સંખ્યામાં કોઈ એવો બ્રાહ્મણ ઉભો ન થયો કે આને જઈને 2 અડબો થુમારી. ખરેખર મને દુઃખ થયું. એકાદો હાવત ફૂકી ગયો ને, 2 તણક દઈ દીધી હોત ને. હું લાઈવ બોલું છું ને, બહુ 400 એટલે હું સાચું કહું છું. બફાટ કરે છે.
અને આ સરકાર એને જ ભરે છે. મૂળશો ને બેગ છે આ બધી કાળા ધોળાની. સમજો દરેક ઊંડા ઉતરો. બ્રાહ્મણને તમે અપમાનિત ન કરશો. બ્રાહ્મણ કોણ? રાવણ કોણ હતો? હાલો, બ્રાહ્મણ હતો ધુલુસ પરિવાર, વિશ્વેશ્વરા પંડિતનો દીકરો. રામને ઓળખી ગયા પણ છતાંય ગેરભાવે મળ્યા. તમે વિચાર કરો ને, બધા ગ્રહને બાંધી દીધા તોલીએ. પવનને કીધું તારે બેટા વાસીદું કરવાનું છે, પાણી ભરી આવવાનું, વાસીદું કરવાનું, બધા જ બાંધી દીધા હતા. નજર કે બાંધ્યા એટલે જરીક જોમ આમ નતા હાંકળે રાંઠવે બાંધ્યા, નજર કેનથી બાંધી દીધા, વચનથી. કેવો રાવણ! એવા પરશુરામ. એ બ્રાહ્મણો છે. બ્રાહ્મણના હાથમાં બે છે, શાસ્ત્ર છે, વાંચવાનું છે, અનસ્ત્ર છે, બે છે. વચાવી છે ને, જોવો છો ને મહાભારતની માલકોર ગુરુ વાંચે છે ને કે બેટા આમ નહીં નામ. અર્જુનને એના ગુરુએ કીધું બેટા મારા હામો યુદ્ધ કર. અરે પણ તમે ગુરુ કે મારો આદેશ છે કર. કરણને કીધું પણ આ વસ્તુ છે. આ મહાભારત મૂળ વાંચતા આવડતું નથી. છે બ્રાહ્મણો વાંચો વાળા મહાભારત, એને હું તમે બોલાવતા નથી. તમારા કોક ટકા કરે, હા તમે વ્યાજ ભરતી ના થાવ, એ તમને ગમે. મને વાંધો નથી. પણ બ્રાહ્મણ થી મોટું કર, કારણ કે બ્રાહ્મણ મહાન છે. અને ઓલો કોઈક બફાટ કરતો હતો. હજારોની સંખ્યા. તો મને એમ થયું કોક જાય ઉભો થાય બહાર છે એકાદા બે, પણ નો દીધીઓ આટલા વધી ગયા છે. પછી મોબાઈલમાં આવીને આપણે વિડિયા દઈને મોઢાના ફાલ ધીમા કરી શું કામનું? પણ જાહેરમાં ધોલાઈ કરો તો બીજો એવું જોવે કરતો બંધ થઈ જાય. હા, અમારા નાગબા વિશે કોઈક હમણાં બફાટ કરી હતી સુરતમાં. છોકરાઓએ ધોઈ નાખ્યો ભાઈ. બરોબર છે, કોઈની જાતિ લાગણી ધર્મ કોઈનું દેવસ્થાન નો દુભો બધાય ને લઈને આલો, નકર બોલો નહીં. આ જો અમે 18 વર્ષને લઈને આલીશ. એમ કોઈની લાગણી જાતિ નો દુભો. સાચું કે તમને ફ્યુઝ. અને બીજું મારી પાસે માખણ જ નથી. અરે અહીંયા આવે છે મારી પાસે સામી ભાઈ, સામી આવે છે અહીંયા મારી પાસે 5-5 કિલો ઘી લઈ. હું સામીનું સન્માન કરું છું, એવું નથી. છે સામી અહીંયા આવે છે મારી પાસે. પણ આ અમુક બફાટ કરે ને એની વાત છે. બધા થોડા ખરાબ હોય. અરે કેટલાય સામૂહિક વાવાઝોડામાં, કોરોનામાં મદદ કરી છે. ક્યાંક ને ઉપયોગી બન્યા છે, ક્યાંક જેને કહેવાય દવાખાનામાં ઉપયોગ બન્યા છે, કોઈકને સામગ્રી રાશન પાણીમાં ઉપયોગી બન્યા નથી એવું નહીં છે. પણ સાચું કહેવાની તૈયારી રાખો. ખોટા વખાણ. નરેશજી સમાજ તમારો વાંક નથી હો બાપ, તમારો કોઈનો વાંક નથી. વાંક અમારો છે ગાદીપતિનો. હવે કેવા આક્ષેપો નાખે છે કે માખી કરડી, કે મધમાખી કે ઉડાડવામાં આવી ને કે અમને કરડી. તમને કરડી ઉડાડવામાં નથી આવી અને તમે અહીંયા બેઠા ને ધુવાડો કર્યો એટલે મધની માખી ઉડી અને તમને સોટી. બોલો હવે આવા ધર્મગુરુ ખોટું બોલે તો વિચાર તો કરો. મધની માખી અહીંયા ધુવાડો કર્યો હોય ભાઈ, કોઈ ચા પાણી પીવા માટે, કોઈ પાણી ગરમ કરવા માટે, કોઈ રસોઈ બનાવવા માટે. ઝાડ હતું, માથે મધ હતું, ઓલા ભમરા મધ. ધુવાડો કર્યો ઉડ્યું, આમ કર્યું, સોયટું બધાય. હવે કે કોકે એને કે ઉડાડવામાં આવ્યો, કોક કોણીએ ગયો ઉડાડવા. પણ
એને એટલું કહે ભાઈ કોઈએ ઉડાડ્યું નથી, કોઈએ કાંઈ કર્યું નથી, આપણે જ ઉડાડ્યું છે. કેમ કે આપણે જ અહીંયા ધુમાડો કર્યો એટલે ઉડવાની છે. આ વસ્તુ છે. અને આ સોશિયલ મીડિયા સગાવી દે તરફ. જરીક જોવો, અમે પાત્ર ભજવતા ભાઈ જોતા, હું 50-60 વર્ષ પહેલાની વાત કરું. 9 દી નાટક હો ભાઈ, અને અઢી કલાકનું પાત્ર હોય. હા પણ જો મિત્રો આમાં હશે ઘણાય કે ફલાણા ભાઈનો દીકરો રામ બન્યો હતો, મારો બેટો રામ જેવો જ હતો. ફલાણા ભાઈનો દીકરો લક્ષ્મણ બન્યો હતો, લક્ષ્મણ જેવો જ હતો. ફલાણો દીકરો રાવણ બન્યો પણ રાવણ જેવો જ હતો. અઢી કલાકમાં હું તમે જો વખણાઈ જતા હોય તો મને તમને 60-70 વર્ષની જિંદગી મળી છે. ભલા માણા જો એવું જીવન જીવશો તો દુનિયા મને તમને ભૂલશે નહીં. આવું જીવો. અત્યારે પાત્ર ક્યાં બગાડે સમાજના. ઓલી સડિયું પહેરી હોય, એ બાયું આ લાયું મારું છે, આ સડિયું પહેરે સસમા પહેરે નહીં, સમાજને બગાડે છે. આવી આલ્બમ જોઈશો નહીં. આ સડિયું કોણ પહેરે જેના સંસ્કાર નથી, પાછી ગુજરાતી ફિલ્મમાં આવતી હોય. આ સડા પહેરી પહેરીને આ દેશને બગાડ્યું છે. આ બધી નાટ્યકિયાણીઓ છે. સડી પહેરીને સસમા હોય અને પાછા ઠેકડા મારશે તો એમ થાય કે આ કોક હશે. એટલે આવું જોશો ને. આ બાળકોને અસર પડે છે 18 વર્ષને. હા, આને કૂતરિયું કહેવાય. સમજ્યા? સમજો દરેક. સડા પહેરીને પાછા સસમા પહેર્યા હોય, ગાડીમાં જ ચડીને કે હોંડે ચડ્યું કે તો ડેમની પાળે ચડ્યું કે રેલવેની પાટે હોય. પણ આપણે એમ થાય કે રેલવેની ગાડી કેમ ન આવી હજી, આ રહી ગઈ. એટલે જરીક સમજો. આવી સિરિયલ નો જોઈશો ભાઈઓ. સવારમાં ઓલા આલ્બમમાં આવતી કે ભક્તિ સંગીત, ભક્તિ નથી ને, બગાડવાના ધંધા છે. સડા પહેરીને આવે, સસમા હોય, અડધા લુગડા સડા પહેર્યા હોય. આવું જોઈશો ને, તમારું ઘર મહાન થઈ જાય છે. આપણી બેન દીકરીઓ જોતી હોય અને સડી પહેરી ઠેકડા મારતી હોય, અસર કેટલી પડે જોશો નહીં. આવી જરીક સમજો. તો નાટક ભજવતા ભાઈ 9 દીના રામવાળાનું. હા એ કે અમને કેવા આવે છે, હે વાવડીના દરબારો અહીંયા ઘણા આવે છે. હે બહુ આવે છે કાઠી દરબારો. કરણનો પરિવાર. એ નાટકનો 50 વર્ષ પહેલાની વાત કરું, અત્યારની નહીં. બીજી વાત, અમે એક દરબારના ગામમાં ગયા, ભૂલી ગયો. બધા આખું ગામ દરબાર, ભલે બીજા છે, તમામ દરબારના દીકરાઓ રામવાળાનું પાત્ર ભજ્યું હતું. 27-28 જણા હતા. અમે જોવા ગયા હતા કચ્છમાં. તેમ છે વાહ, હજી છે સંસ્કૃતિઓ. મને યાદી આવી ગઈ. મેં એકાદી લીટી લીધી. રવાઈને ચારણ છો ભાઈ. પણ રામવાળાનું પાત્ર બહુ સારું ભજ્યું હતું, બહુ જોરદાર છે. રામવાળો બન્યા ઈ પણ રાજપૂત, લાખુબા બન્યા ઈ. આખું ગામ રાજપૂતોનું મોટું ગામ છે. ગામનું નામ તો ભૂલી ગયો ભાઈ. કચ્છમાં અમે ગયા હતા, બધા રાજપૂતો, પણ પાત્રો ભજ્યું તો મને બહુ આનંદ આવી ગયો હતો મિત્રો, કે વાહ, હજી સંસ્કૃતિ છે. પણ લાખુબા બન્યા હતા, આપણે એમ થયું વાહ. બધા આમાં કેટલા અરીવાળો હતા, નાગવાળો કેટલાય હતા, પણ પાત્રો અમને મજો આવી ગયો હતો. એકાદ રામ બાપુને યાદ કરી રાહડો. કેના માટે થઈ ગયો કાઠીનો દીકરો? દેશ માટે, રૈયત માટે. અને એ લૂંટી અને ગરીબ ઘરની દીકરીઓને આપી દેતા. એ અમર નામ કરી ગયા. આ બધું હવે કહ્યું કે હવે મારા દીકરા અણ કરી, મૂળ ગાતા નથી આવતું. આપણે વૈશમાંથી લઈ એટલી રામવાળાની મને યાદ આવી વાત. કેવું બારવટું. અને લાખુબા એને કહે છે બેન એમના. મિત્રો લાઈવ દ્વારા કહું છું, મેરુ રબારી ખૂટ્યો નતો, જરીક સમજી લેજો. આ શબ્દ તદ્દન ખોટો છે. મેરુ તો સેવા કરતો હતો રામ બાપુની, અને મેરુએ કીધું કે બાપુ મને કે નહીં બેટા, તું મારી સેવા કરસ.
બેડું તારે એક કરવાનું છે કે હા ગરીનો ગાળો જે છે ગોદારો એમાં મને લઈ એનું નામ ગીરનો ગાળો, હવે આપણે એનો ગોદારો કહીશ. ગોદારો ગીરનો ગાળો ક્યાં રોકાણો રામ વાળો. કીધું મેરું મારો અંતિમ શ્વાસ, કારણ કે પગ પાક્યો હતો રામ બાપુને, તાવ ઉતરતો નતો, પીડા વધતી જતી હતી. અને કીધું બેટા મેરું મારું અવસાન થાય, હિન્દુ રિવાજ પ્રમાણે પસેડીઓ ઢાળી દેજે, અબોટ પાણી કોઈ પણ કુવાનું લઈ અને મને પાજે. તે ઠીકરાના વાસણ હતા. મેરું તે મને ખંભા માથે બેહારી, બેટા તે મારી બહુ સેવા કરીશ, પણ મેરું હવે એક વાત કરું કે બોલ બાપુ બોલો, કે હું છેલ્લા શ્વાસ લઉં ને એટલે તું જુનાગઢ નવાબને જાણ કરી દેજે બેટા. પણ બાપુ કે હા હું કહું છું. તમે હું કહો મેરું ખોટી વાત છે. એનો પરિવાર આવે છે મેરુની ત્રીજી પેઢી મારી પાસે. હે કે હા બેટા તું જાણ કરજે જુનાગઢ, આ હું પોઈન્ટ આપું છું. નવાબને જાણ કરી તોય મેરુને 6 મહિનાની સજા દીધી હતી. ત્યાં રામ બાપુ હતા નહીં, પ્રાણ છોડી દીધા હતા. અંગ્રેજોએ પછી આ બધા ભેળા થાય, ગળાયા નાખ્યા, તોપું મારી, એમાં બાપુ હતા જ નહીં રામવાળો. વિચાર કરો કે હાવજ ઘવાઈ ગયેલો, પણ અહીંયા કોઈ માલકોર કરવાની તેવડ નતું કરતો આ કાઠીનો દીકરો. હે એના રાહડા અમે ચારણો એ બોલ્યા છે. પણ હવે અમારી થોડી કઠણાઈ છે, હવે મને મારો ઘર નહીં ક્યાં છે. કાંઈ વાંધો નહીં, મૂળ નોખું નથી કરતા. આપણે એકાદી લીટી લઈ રામ બાપુની યાદી, બહુ સારું છે. સમાચાર મળ્યા, પેલા સંદેશો કહેતા, સમાચાર મળ્યા રામ બાપુ અવસાન પામ્યા છે. કઈ જગ્યાએ? ગરમાં જે આજની તારીખમાં જે ગરીયો ગાળો છે એને હવે ગોદારો કહી છે આપણે. ભયમાં હતા, અંતિમ શ્વાસ લીધા. કારણ શું? કે બાપુને ઓલો પટારો તોડ્યો હતો ને, કે હા ખીલી લાગી ગઈ હતી મોજડીમાં, કે એરડીઓ હતી, જૂની મોજડી હતી. અમે એરડું પાયું હતું 2 દી પહેલા, અને કોઈથી પટારો ન તૂટતો. બાપુએ પાટું મારી, ડાબા પગની પાટું મારી પટારો ભાંગી નાખ્યો, પણ એમાં ખીલી લાગી ગઈ. એ ખીલીની સૂક લાગી પગમાં, અને આગલા દી મોજડીમાં જેને કહે એરડિયું તેલ લગાડવામાં આવ્યું. એ તેલ વાળી મોજડી ખીલી લાગી તે દવા અને દેતવા દારૂ 2 ભેળું થયું. એ રામ બાપુને અહીંયાથી પછી પાક ચાલુ થયો, પીડા ઉપડી. એ જેને પીડા ઉપડી ને એને ખબર હોય મિત્રો, પણ અંગ્રેજના બાપની કોઈની તાકાત નથી કે રામ બાપુ સામે કોઈ જાય હકતું. ત્યાં કીધું કે આમાં પડ્યો કે જવાય નહીં, એ ગવાણે લોય તો હાવત છે. એ પીડા પાક થાંભલો થયેલો, રૂવાડે પીડા અને તાવ 12 વટિયા. પણ રામ બાપુએ જે કાંઈ ભેળું કર્યું હતું ગરીબ ઘરની દીકરીને બહેનોને આપી દીધું. જાત નથી જોયો. એના રાહડા મેં ચારણો બોલીશ. બહુ મોટો છે, આપણે એકાદું બોલી. શું કીધું? હે આવડા રે બારવટાનો તાજ ખેડવા. હે રામભાઈ એવી સોની રે ડેલી ને સુના તોળા ડાયરા, અને સુના છે રામવાળાના રાજ રે કાળુવાના કુંવર. આવડા રે બારવટાનો તાય ખેડવા. બાપ રામભાઈ આવું નતું કરવું, કારણ
એને પ્રથમ ભાંગી પોતાની વાવડી અને પસે ભાંગ્યા એને ગાયક વાડી ગામ રે કાળુબાના કુંવર આવડા રે બારવટાનો તાય ખેડવા. આ રામ બાપુ અને એને મીંડોળ બાંધા છે રામે હાથમાં. એને મીંડોળ બાંધા છે રામે હાથ મેં. મોત ના માંડવે માંડાય ને પગરે હે કાળુબાના કુંવર આવડા રે બારવટાનો તાજ ખેડવા. મોતના માંડવે ડગલા માંડ્યા કાઠીના દીકરા કરણના દીકરા પરિવારે. આ રામ બાપુ રામભાઈ પટારો તૂટતો નથી. આવું કડિયું મૂકીને બોલું છું હે કે પટારો તૂટતો નથી, હટી જાઓ, તમારું કામ નથી, હટી જાઓ. બધા હટી ગયા. ડાબા પગની મારી લાત પટારો ભાંગી નાખ્યો. પણ મેં તમને કીધું આગલા દે મોદડી તેલવાળી હતી એડિયાના અને પાટું મારી ભાંગી નાખ્યો. સુખ લાખમાં લાગી, લાખમાં સમજી ગયા ને, પગમાં લાગી. એક તો સુખ અને બીજું તેલ, બે થયું ભેળું, પાક થયો, પીડા ઉપડ્યો. એને પાટું રે મારી પટારો ભાંગ્યો. હે રામે પાટું રે મારી પટારો ભાંગ્યો. એને લાગી છે કાંઈ ડાબા પગમાં સુકરે કાળુબાના કુંવર આવડા રે બારવટાનો તાય ખેડવા. આ રામ બાપુ અમૃતના રહણા એના અમે ચારણો બોલ્યા. બહુ મોટો છો, વર્ણા વાળો છે, પણ એક સાધુની દીકરીને જેને નિર્દોષનું પ્રાણ લીધું ડોહાએ, અને એ સાધુની દીકરી કીધું ડોહા આ થાંભલી વૈશ્યો જો તને વાળાનો જો હાથથી જો તારું મૃત્યુ ન થાય તો હું ભેખધારીની દીકરીને જા. ડોહા પટેલ અહીંયા જ મારી નાખ્યો તો રામ બાપુએ. આ વસ્તુ શબ્દ ભ્રમ છે. આ વિજ્ઞાન વાળા બિચારા ભલે ગમે એટલા હડિયું કાઢતા હોય પણ આ શબ્દ એના બાપથી ન જડે. હે આ જડે. આ રામ બાપુ ડોહા પટેલ ને બે થાંભલી વિશે પૂરો કરી નાખ્યો. પણ એને શ્રાપ દીધો તો એક ભેખધારું સાધુની દીકરીએ કે જા તારું આ જગ્યાએ મૃત્યુ થાય છે. અને થયું. એક શબ્દ ભ્રમ છે મિત્રો, પણ શબ્દને કોઈ શેડા ન કરો, પાપનો પાર નથી રહેતો. આ રામ બાપુ અને મોત માણાને ખબર પડી જાય. આ તો બારવટીયો હતો કે જેને હુરત નારાયણને સાક્ષી હતા, હુરતની સાક્ષી બારવટું કર્યું. જે કાંઈ લૂંટે બેનું દીકરીઓને આપી દેવાનું. અને એને પગલે પાક્યો ને પીડાયું પડી. બેટા હવે જુનાગઢ તું જા. કે પણ બાપુ તમને મૂકીને વાત હતી, હવે મારો છેલ્લો અંતિમ છે આજ મારો દિવસ. બેટા હે મેરું તું જટ જુનાગઢ ભેળો થા બાપ, મને પસેડી ઉઠાડી દે. હે મને પસેડી ઉઠાડી દે, હિન્દુ રોજ પ્રમાણે જે થતો હોય કરી દે. એને પગલે પાક્યો ને પીડાયું પડી. એને યાદ કેને કર્યા? હવે રાખજે હુરાજ, હવે રાખજે હુરાજ તું રામ વાળાની લાજ રે કાળુબાના કુંવર આવડા રે
કરણ પરિવાર. શું અમને કાઠી કહેવા આવે છે? નહીં, પણ જે જે નામ અમર કરી ગયા અને અમે ચારણો વિદાયું. તમારા થોડા વિદાયું, પાણીપુરી ખાધા હણાથા પૂરી ખાધા એના નહીં. તો જેની જનતાએ ગીતાના ગ્રંથ વાંચ્યા હોય, મહાભારતના વાંચ્યા હોય, રામાયણના વાંચ્યા હોય, ભવાનીના વાંચ્યા હોય, એના પુરુષ આવા થાય કે આપને ટેકા દે અને ઇતિહાસ અમર રાખે. આ રામપુરી પડીકા ખાતી હોય, હામી ખરાબ સિરિયલ જોતી મોઢામાં કવળે ને એના ન થાય, એના દર્દ પાછા આવે. સમજ્યા? આ નથી કે માલો છોકરો તોફાન કરે તઈ આપણે એમ થાય કે આ ધરતી ઉપર ભાર રૂપી કહેવાય. આ તોફાન નથી કરતા તઈ તમને ઘરમાં આવીને મારે છે. બીજી વાત, આ ટીવીમાં આવીને બલાડાયું મારે છે. હવ દયા પ્રેમી જ હોય, બધોય વરણ દયા પ્રેમી જ હોય, 18 વરણ, પણ તમારા જીવ લઈ લે છે ત્યાં સુધી આ કૂતરાને કઈ કરતા ને ગોળી મારી દો કૂતરાને. તમે તો જેનું મરી ગયો હોય બાળક, જેના બાળકને જોખમી કરી નાખ્યો હોય, જેના બાળકને કૂતરું કર્યું ને એના મા બાપને ખબર હોય, એના હગાવાલાને ખબર હોય. હમણાં એક બાઈ બલાડા મારતી. હા, જીવ દયા રાખો, પણ કોકનો જીવ લે ત્યાં સુધી 3 વર્ષનો છોકરો હતો તો કૂતરાએ આમને ઉપાડી લીધો, ગળકી ડાબી. દીકરાને માર નાખ્યો પણ કૂતરાને ગોળી ન મારી કોઈ. બોલો આ કેટલી આપણી નબળાય. મૂળ શું? આ ગીતાના પાઠ વાંચ્યા નતા એટલે જો ગીતાના ગ્રંથ વાંચ્યા જ ને તો કૂતરાને માર નાખત. આ ગીતા કે છે ઘણે અને હણો. કાલે એક છોકરા 5 કૂતરા સોટી ગયા. કોઈક ભાભો હતો, સંપલનો ઘા કર્યો. મેં કીધું આને 2-3 સોટી જાય તો સારું. એટલે કોઈ ઘરમાં ધોકા રાખો, હારા ધોકા રાખો, પાપ રાખો. આવા કૂતરા હોય ને કોઈ બાળક નજર પેલા એને તમે પૂરા કરી નાખો, મારી નાખો. હું લાઈવમાં બોલું છું. અને કદાચ ગુનો લખો હોય બાપુ માથે લખો, જવાબ બાપુ દેશે તમને. અરે કૂતરા એક ને એક દીકરાને ફાડી ખાઈશ. મજૂરીએ જતા મા બાપ કામ કરતા, છોકરા ઘોડિયા મૂતાઈને ઉપાડી જાય કૂતરા. ત્યાં સુધી અહિંસા ધર્મ. હવે તઈ તો તમે ભાઠા ખાવ છો. હણે અને હણો. અને હું જાહેરમાં કહું છું મિત્રો, કૂતરું કોઈ પણ હોય, પાળેલું હોય કે ઓલું હોય કે ઓલું હોય કે ઓલું હોય કે એનું ઘરનું હોય, તમને કૂતરું પટકું પડે તો જાહેરમાં કૂતરાને સજા દઈ દો. સમજો તમે? હવે કૂતરા રિયાસ બીજું તેમ રહેવા નથી દીધું. અમેરિકા જાય 50 લાખની ગાડીઓ લઈને આવે ને અરે કૂતરું હોય તો એમ થઈ જાય કે આના ઘરનું પાણી ન પીવાય. કૂતરું રાખો તમારી વાડીએ, ફાર્મમાં છે રાખો ને બોર્ડરમાં છે. મા બાપ બાજેમાં કૂતરું ઘરમાં હોય. પાછા જવાનું. હવે અમુક તો સુધરેલા દીકરા કૂતરાને તેડીને આવે. એ મા બાપને તેડીને આવો, મૂળા અમેરિકા જાય જોઈને મજા કરવા. પણ તમારો વાંક નથી, વાંક અમારો. અમે તમને નથી કહેતા. કૂતરું કબાતર, કૂતરું પાળ ઉતરવા, દેશી ભાષા. હો વીર ને ધોકો પીર. ધોકો કેમાય નહીં ગણાય. ધોકો ઠોકવાનો. હણે ને હણો. ગીતા કે છે, સમજી ગયા? કળની ઉપર જયારે ઘા કરવાની તૈયારી કરી અર્જુને, હા બોલજો આ ગીતાના શબ્દો બોલો. વીલ નીકળી ગયા, ભગવાનની ઈચ્છા હતી, વીલ ખૂટી ગયો. હવે કરણમાં ભલામણા જેને કહેવાય કે અર્જુનના રથને બાણ કરણ મારે 11 જોજન નાખી દેતો. કેટલા? 11 જોજન. અને અર્જુન બાણ મારે, અર્જુન તો કરણનું 21 જોજન વયું જાય. તો ભગવાન એમ કે વાહ કરણ, વાહ કરણ. અર્જુન કે પ્રભુ હું એને 21 જોજન નાખી દઉં ને 11 કે મૂર્ખો થામા, તારા રથમાં તો હું ઊભો છું અને બીજો હનુમાન ઊભો છે. જો બે હેઠા ઉતરી જાય તને ક્યાંય નાખી દે, ઈ કરણ છે. જરીક સમજ. હે આ ગીતાના શબ્દ. હવે આ તો કઈ રહેવા દીધું નથી. મૂળ જો વાંચો ને તો કોકને હાથું ગયો ને કે ગ્રંથ વાંચશો નહીં. આ ગીતા પણ કે વાત સાચી છે. પ્રભુ હું રાજપૂત છું, એ રાજપૂત છે, પણ મારાથી નીતિનું ઉલ્લંઘન ન કરાય, મર્યાદા ન તો રાખે. કેમ કે અત્યારે એનું વ્હીલ ખૂટી ગયું છે, કરણનું, રથનું. મારાથી નીતિનું ઉલ્લંઘન ન કરાય.
અને કૃષ્ણએ કીધું નીમવાળીનો થામા તારા દીકરો 6 કોઠા જીતી ગયો અને હાથમાં કોઠે તારો દીકરો મરવાનો જ હતો, ત્યારે આ બધાએ ભેળા થાય તારા દીકરાની હત્યા કરીશ. તે આ ભેળો જ હતો કાકો, ઈ યાદી દેવરાવીને બાણ માર્યું. આપ જાણો છો બહુ મોટી વાત છે, ક્યારેક ઈ લઈશું. આ વસ્તુ છે અહિંસા પરમો, એટલે તમે ઢીઢા ભાંગી નાખે તમારા. આ શબ્દો ન બોલજો મારી આગળ. આ ગાલે બીજો ધરો અહીંયાનો આવીશો ભાર રૂપી કહું છું એને. હણે અને હણો જાત નો જોવો, બધાને લઈને હાલો. હણે એને હણી નાખો. હું તમને એક વાત કરું, આમ વાવેતર કરો તો મોલ ઉગશે ને ઓલું ખડ નિંદામણ, એટલે રાપ કાઢવી જ પડે. એમ રાપ ફેરવો. હણે અને હણો જીવ દયા, જીવ દે. કોકના એકના એક દીકરાને મારી નાખે, કોકના દીકરાને હડકાયું કૂતરું કરડે, કેટલાય ને બટકા ભરે. આમે લગ્ન થયા હોય કેટલાય હડકવા આલ્યા બિચારા, અને આમે હડકાયું કરડે. મારી નાખો, હું લાઈવમાં બોલું છું, સમજો. હણે ને હણો, આ તો તારીખ પડવાની જ છે. હું જાહેર કહું છું, બીજા નહીં કે આ બાપુ કે છે. એક ને એક દીકરો ભાઈ ઘોડિયામાંથી છોકરો હતો તો બિચારો આમ નામ ગળસી ઉપાડીને આમ જોટીને દીકરાને મારી નાખ્યો. આ જોવાતું નથી અમારાથી. અહિંસા પરમ. હવે અહિંસા મૂકો દિવાળી. હણે અને હણો 3 વર્ષના દીકરાને મારી નાખ્યો કૂતરાએ. આ જગ્યાએ તમારો મારો હતો, તમારા મારા સગાનો હતો. એટલે હણે અને હણો આ કૂતરા વધી ગયા છે. હવે અમુક તમારે સમજવાનું છે. આ બાપુ કહી હણો, આ બાપુ કાયમ કે છે, પણ તમારો વાંક નથી. તમારામાં ઝેર વયા ગયા. ઓલા પડીકા ખાતા ને એટલે ઝેર વે, કારણ કે ઘરનું ભાવતું નથી. ડખા એના છે. એટલે અમે કાયમ કહી છે મિત્રો, તમારો આહાર શુદ્ધ રાખો. આહાર શુદ્ધ તો વિચારો શુદ્ધ, અને વ્યવહાર અને આચાર અને પહેરવેશ. મોગલ ધામે આવો તો આખા પહેરીને આવજો, સમજી લેજો. અડધા પહેરવેશ પહેરે. અડધા કોણ પહેરે? જેને ખાવા ધાન નથી, કે જેના મા બાપના સંસ્કાર નથી. આ ઘરે પહેરો, સડી પહેરો, સડા પહેરો, અડધા લુગડા પહેરો, કાંઈ વાંધો નહીં. પણ ધામની માજો મોગલ ધામે નહીં, પણ કોઈ પણ ધામે જાઓ તો વસ્ત્ર આખા પહેરીને આવજો. કારણ કે તમને તો બીજાને તમે બગાડીશો. પાછા કે બાપુ કહે છે અડધું લુગડું પહેરી ખરાબ ખરાબ નહીં, બીજા થઈ જાય. તમે સડો પહેરી ના આવો એટલે અમે બહાર કાઢી. હમણાં 2 જણા આવ્યા હતા, નામ નહીં દઉં, 2 સડા પહેરેલા. બોલો, 2 સડા. બાઈએ કટ પહેરેલું, ઓલા સડો પહેરેલો. પાછા કે અમે ઊંચા છે, મેં તમે ઊંચા જે હોય તમે અહીં નીકળો. નારે કૂતર્યું. હજારો માણસ હોય છે આવા ભૂંડી ના લાગ્યા. મેં કીધું આના વિડીયો નો લેશો બેટા, કીધું મોટું બગાડતા. એમ કોકે કીધું એનું કે બાપુએ સાચું કીધું, બાપુની ફરજ છે. બાપુ નહીં કે કોણ કહેશે? તમે સડા પહેરીને જાઓ. અહીંયા આવ્યા, બોલો. બાઈએ કટ પહેર્યું, ભાઈ સડો પહેરેલો. ખરાબ કેનું દેખાય આમાં? બાપુનું. કઈ બાપુને આવા માણાને આવા દેતા છે? આખા લુગડા પહેરો. હે મારા હવત અને દીકરીઓ બધીને કહું, તમે રાખો નહીં કાંઈ નહીં, પણ તમે કાપડું હોય, જે પહેરતા હોય પોલકું હોય, તેમાં કટાર અને ત્રિશુલ ચિત્રાવો, એટલે ખબર પડી જાય બાપ આ દીકરીઓ તમારી તાકાત છે. આ તમારો વાંક નથી, અમારો વાંક. આ હું બોલું કેટલા ફી છૂટી જાય. એટલે કવિઓએ કીધું છે કે ગામડું વિકૃત છે. એટલે કીધું શું કીધું? શું કે શેરની ફેશન મને ફાવે નહીં, તારો હાથ પકડીને હાલ જાઓ. એ ગામડિયા ધણી હાથ પકડીને હાલ જાઓ. ફિલ્મ જોવાનું મને એ ફંડ લાગે તો એ ગાંઠની આબરૂ ગુમાવું રે. ગામડિયા ધણી શહેરમાં મારે નથી જાવું. હવે જો કે ગામડામાં ફેશન કરી ગઈ. આ ફેશન બાય એમ કે છે ટૂંકા લુગડા નો પહેરવા દે મને ધણી. આ નથી આવતી. શું કે છે? હા, શેરના પહેરવેશ હાવ ન ઠરાય, એમાં ઉઘાડે માત અથડાવું.
શેરના પહેરવેશ હાવ ન ઠરાયમાં ઉઘાડે માથે અથડાવું. પછી કટને ચોટ લાવ ખીધું ના ભૂમકાવ એ ચશ્મા કેમ હું ચડાવું રે ગામડિયા ધણી શહેરમાં માર નથી જાવું. ગામડિયા ધણી શહેરમાં માર નથી. એક ગામડાની દીકરી બોલે છે, અભણ દીકરી, 20 વર્ષની દીકરી સંસ્કૃતિ બોલે છે, જેમ આવતરના પરંપરાના સંસ્કાર બોલે કે મને અહીંયા નથી આવવું. હે પુરુષ, મને હુકમ શહેરમાં લઈ જાય, ત્યાં ક્યાંથી પાણી આવતો હોય, એમાં નાવા બેઠા હોય બાથરૂમમાં, તો હાબુ અડધો ધોવાઈ ગયો, અડધો સોય નળવ્યો જાય, પછી કે માથા પસાડવા. આ સંસ્કૃતિની વાત. હે શેરના પાણી મારે નળ ના પીવાય, એમાં મસરોથી મુજાવું. લાઈટ હોય જાય 8x8 ની ઓરડી હોય, પડકે ગટર નીકળી હોય અને ઈ રાત કાઢી અને ખબર હોય. હે શેરના પાણી મારે નળ ના પીવાય, એમાં મસરોથી મુજાવું. રેવા મળે નહીં એ હારું ઠેકાણું, એમાં મુજાઈને મરી જાવું રે ગામડિયા ધણી શહેરમાં માર નથી આવું. ગામડિયા ધણી શહેરમાં માર નથી આવું. આ ગામડાની દીકરી, સંસ્કાર વાળી દીકરી વસ્તુ. આ પણ હજી રાખવા વાળા રાખે છે, બધા આવા હોય નહીં. પણ બને ત્યાં સુધી ઘરમાં મા શબ્દ બોલજો, ઘરમાં ધૂપ કરજો. કોઈ તમારે આ સંતાન ન હોય તો અંધશ્રદ્ધામાં જાયશો નહીં, કારણ કે ડોક્ટરનું ભગવાન માનું છે. ડોક્ટરની દવા અને માની કૃપા આ મોગલ દીકરા દે છે. કોઈ ચમત્કાર નથી પણ વિશ્વાસ. તો બસ આટલું જ. જય મોગલ, જય મણિધાર, જય વડવાળી. જલારામ બાપા પરિવાર પાલનપુર, ગિરીશભાઈ વાહ વાહ વાહ. આજે જલારામ બાપાનો પરિવાર પાલનપુર. ગિરીશભાઈ તું બોલતો જા, હું અભણ છું. શું લખ્યું છે? જલારામ બાપાનો પરિવાર પાલનપુર, ગિરીશભાઈ છોટાલાલ ઠક્કર. પાલનપુર, ગિરીશભાઈ છોટાલાલ ઠક્કર. જલારામ પરિવાર વધાવો તાળીથી બાપ. આજે એનું કરાયું છે, હજારોના પેટમાં જાય છે. 1000. હવે અમે 51,000 નું ઘી નથી આવતું. હવા 2 લાખ નું કરાયું થાય દર મંગળવારે મિત્રો, કારણ કે આ સંઘર્ષનું ધામ નથી ને, એટલે બાપુ બોલે છે. રોજ માનતા આવે છે, તમે જોવો છો ને. કારણ બાપુ વસ્તુ પણ અહીંયાથી લઈ જાય 5 દિન, એટલે બોલી છે એમ. હર ભજુ હક બોલું દોનો માતા વલ, ઈ નર ને ઉતરે ની આઠો પરમલ. બોલીએ મોગલ માતની, આદિ આવડ માતની, મહામાયા મોમાય માતની. નમઃ પાર્વતી પતિ હર હર.